આમાં પણ આપણું શાસ્ત્ર તો એવું લખે છે સજ્જનો કે માણસ એના મનથી જ સુખી અને દુખી થાય છે, બાકી જગતમાં સુખ દુઃખ જેવું કંઈ છે જ નહીં. તમે જો મનથી માની લ્યો કે સુખ તો સુખ અને મનથી માનો દુઃખ તો દુઃખ. ભગવાન કપિલ કહે છે કે માં, આ સંસારની અંદર આવ્યા છીએ ને તો આપણા આંગણે ક્યારેક ઢોલ નગારા શરણાઈ વાગશે અને ઈ જ આંગણે ક્યારેક કોઈનું અવસાન થાય તો કોઈ બેસણામાં પણ આવશે. બધી તૈયારી રાખવાની છે. માં સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. માં સુખ અને દુઃખ તડકો અને છાંયો છે. માં સુખ અને દુઃખ એક મગની બે ફાડ છે. પણ હનુમાનજી મહારાજ તો એવું કહે છે કે આ જગતનું મોટામાં મોટું સુખ કયું, જગતનું મોટામાં મોટું દુઃખ એટલે શું, સુખ એટલે શું? હનુમાનજી મહારાજ બોલ્યા છે, હનુમંત વિપતિ પ્રભુ સોઈ કહે હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન ભજન જબ તબ સુમિરન ભજન સોઈ જબ તવ સુમિરન ભજન જબ તબ સુમિરન ભજન સોઈ. શું કે છે હનુમાનજી મહારાજ? આ જગતનું મોટામાં મોટું સુખ કયું? તો હનુમાનજી મહારાજ એમ કે છે કે જ્યારે તમે એકલા બેઠા હો ને, એકાંતમાં બેઠા હો અને ત્યારે જો તમને તમારો ઈષ્ટદેવ અચાનક યાદ આવી જાય ને તો માનજો કે આ જગતનું મોટામાં મોટું સુખ છે. જ્યારે ભગવાનનું સ્મરણ થાય ઈ આ જગતનું મોટામાં મોટું સુખ છે અને ભગવાનનું વિસ્મરણ થાય ઈ આ જગતનું મોટામાં મોટું દુઃખ છે. હનુમંત વિપતિ પ્રભુ સોઈ કહે હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન ભજન જબ તબ સુમિરન ભજન સોઈ. દેવહૂતિ પ્રશ્ન કરે છે કે પ્રભુ આનંદનું વર્ણન બતાવો. અને ભગવાન કપિલ કહે છે કે માં, પરમાત્માના નામ સિવાય જગતમાં બીજે ક્યાંય આનંદ છે જ નહીં. દેહથી દેહ મળે તો ક્ષણિક આનંદ થાય, જીવથી જીવ મળે ક્ષણિક આનંદ થાય, પણ માં સાચો આનંદ છે ને ઈ ભગવાનના નામમાં છે. માં દેવહૂતિ પ્રશ્ન કરે છે કે પ્રભુ
કાળનો મહિમા, ભક્તિનો મહિમા મને બતાવો. ભગવાન કપિલ કહે છે કે માં, જ્યારે જે સમયે જે થવાનું છે ને એ થઈને જ રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કાળ એના સમયે એનું કામ કરશે કરશે ને કરશે. અને કપિલ ભગવાન કહે છે કે માં, ડગલે ને પગલે માણસે ભગવાનની ભક્તિ કરવી. જો આ દેહને સાર્થક કરવો હોય, આ જીવનું કલ્યાણ કરવું હોય તો. બાકી તો 84 લાખ યોની છે. પણ કપિલ ભગવાન કહે છે કે ભક્તિ જેને કરવી હોય ને એને નિર્મળ રહેવું જોઈએ. અને આ જ વાત ગંગા સતી પાનબાઈ પણ બોલ્યા છે. હે ભક્તિ રે કરવી તેને રાખ થઈને રેવું ને મેલવાય અંતરના અભિમાન. રામ 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 રામ. ઓમ ભક્તિ રે કરવી જેને રાખ થઈને રેવું ને મેળવું અંતરનું અભિમાન. સદગુરુ ચરણોમાં શીશ રે નમાવને. સદગુરુ ચરણોમાં શીશ રે નમાવું રે. કર જોડી લાગુ તેને પાય. ભક્તિ રે કરવી એને રાખ થઈને રેવું ને મેલવાય અંતરના અભિમાન. મેલવાય અંતરના અભિમાન. ભગવાન કપિલ માં દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપે છે. અને અંતે માં દેવહૂતિ ઊભા થયા. ભગવાન કપિલને વંદન કર્યા, કપિલે માં દેવહૂતિને વંદન કર્યા છે. બંનેની આંખમાંથી અશ્રુઓની ધારા થઈ અને બિંદુ સરોવર કહેવાયું આપણું સિદ્ધપુર. અને એ વખતે માં દેવહૂતિ ભગવાન કપિલની સ્તુતિ કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે. સત્વમ મૃતો મે જઠરેણ નાથ કથમ नु यस्यो दरये तदासि विश्वं युगान्ते वटपत्र एकः श्वेते स्म माया શિશુરંગ્રીપાન. ગંગા સાગરના કિનારે માં દેવહૂતિનું અંતિમ શ્રાદ્ધ કર્મ ભગવાન કપિલે કર્યું છે.
તમે કલકત્તાથી આગળ જાઓ ને પશ્ચિમ બંગાળ, ત્યાં ગંગા સાગર આવે છે. અને ભગવાનની કૃપાથી લગભગ 2002 ની અંદર, જો મારી વિસ્મૃતિ ન થતી હોય તો ત્યાંની યાત્રા મેં કરી હતી કલકત્તાની કથા વખતે. તમે જાઓ તો દર્શન કરજો. માં દેવહૂતિનું અંતિમ શ્રાદ્ધ કર્મ ભગવાન કપિલે ગંગા સરોવરની અંદર કર્યું છે, એ બધી કથા બતાવી છે. મનુ મહારાજની દીકરીઓના વંશનું વર્ણન ચોથા સ્કંદની અંદર બતાવ્યું છે. આકુતિ નામની એક દીકરી, અને એ દીકરીના લગ્ન પુત્રિકા ધર્મ પ્રમાણે થયા છે. પુત્રિકા ધર્મ પ્રમાણે એટલે શું? દીકરીના લગ્નના 8 પ્રકાર આપણા શાસ્ત્રોએ બતાવ્યા છે. પુત્રિકા ધર્મ પ્રમાણે જો દીકરીના લગ્ન તમે કરો ને, તો દીકરીને જે પ્રથમ સંતાન થાય એ સંતાન દીકરીના પિતા લઈ જાય, એ પુત્રિકા ધર્મ કહેવાય. એટલે પુત્રિકા ધર્મ પ્રમાણે મનુ મહારાજે આકુતિના લગ્ન કર્યા છે. એમને ત્યાં કોની સાથે લગ્ન કર્યા છે? ભગવાનના અનન્ય ભક્ત રુચિ પ્રજાપતિની સાથે આકુતિના લગ્ન થયા છે. પ્રથમ સંતાન થાય, મનુ મહારાજ લઈ જાય છે. એ બધી કથા બતાવી છે. ત્યાં શ્રીમદ ભાગવતની કથા, અત્રિ અનસુયાની કથા બતાવે છે. કરદમ ઋષિને જે થઈ એ 9 દીકરીમાંની એક દીકરી અનસુયા અત્રિ ઋષિને પરણાવ્યા છે. પણ અનસુયા એટલે આ જગતની શ્રેષ્ઠ પતિવ્રતા સ્ત્રી. અનસુયા એટલે આ દુનિયાની શ્રેષ્ઠ પતિવ્રતા નારી. અનસુયા એટલે જેના જીવનમાં ઈર્ષ્યા નથી એવો જીવ, એટલે અનસુયા. જેના જીવનમાં ઈર્ષ્યા નથી એવો જીવ એટલે અનસુયા. પોતાના પતિને પરમેશ્વર માની અને એની સેવા કરી છે. બહેનો માટેની આ કથા છે, યાદ રાખજો બહેનો. તમારાથી ભગવાનની ભક્તિ, સાધના, જપ, તપ થાય કે ન થાય કાંઈ જરૂર નથી, પણ તમે પતિવ્રતા નારી બનો. પતિવ્રતા નારી એટલે તમારા પતિને પરમેશ્વર માની અને એની તમે સેવા ચાકરી કરો. બહેનોએ દરરોજ પોતાના પતિને સવારમાં પગે લાગવું જોઈએ. પણ અમારા ભાઈઓ બિચારા એમ કે શાસ્ત્રીજી પગે લાગે નહીં તો કાંઈ નહીં, પણ સમજી ગયા બધું. બાકી રહેલું તો મારે બોલવું જ ન પડ્યું સતીશભાઈ. આ બાજુથી જ મને જવાબ મળી ગયો સીધો. પણ યાદ રાખજો બેનો, તમારા માટે તમારા પતિ છે ને એ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવનું સ્વરૂપ છે. અને આપણા શાસ્ત્રોની અંદર તો ત્યાં સુધી કીધું છે કે તમને સ્વપ્નની અંદર ભગવાન રામ કે કૃષ્ણ દર્શન આપે ને એના રૂપમાં, તો પણ એને કહી દેવાનું તમારે કે રામના કે કૃષ્ણના રૂપની અંદર મારે દર્શન નથી જોતા,
મારે મારા પતિના રૂપની અંદર દર્શન જોતા છે. આ પતિવ્રતા નારી. બહેનોએ ભાઈઓના પગલે પગલે ડગલે ડગલે ચાલવું જોઈએ. સતીશભાઈ એક જગ્યાએ કથામાં મેં આવું કહ્યું ને, એટલે ચાલુ કથામાં એક બેન ઊભા થયા. મને કે શાસ્ત્રીજી એ શક્ય નહીં બને, હું મારા પતિના ડગલે પગલે નહીં ચાલું. મેં કીધું કેમ? તો કે જીબીમાં હેલ્પર છે, એ થાંભલે ચડે તો હું થોડી થાંભલે ચડું. ડગલે ને પગલે એટલે આવી રીતે નહીં, પણ તમારા પતિ જ્યારે એમ કે ધર્મનું કાર્ય કરવું છે ત્યારે ખભે ખભો મિલાવી અને સાથ અને સહકાર આપો. એ ડગલે ને પગલે છે. તમારા પતિ એમ કે મારે સમાજ માટે, ગામ માટે આ સેવા ચાકરી કરવી છે, વાંધો વિરોધ દર્શાવ્યા વગર એને સંમતિ સહકાર આપો. માની લ્યો ભગવાનની પૂજા થઈ ગઈ તમારા માટે. એટલે અનસુયા દેવી એ મહાન પતિવ્રતા નારી છે. એકવાર નારદજી કૈલાસની અંદર આવ્યા, એટલે પાર્વતી દેવીએ નારદજીને પ્રસાદમાં એક લાડુ આપ્યો. એટલે નારદજીએ કહ્યું કે દેવી પાર્વતી, તમે આપેલો પ્રસાદનો લાડુ મીઠો તો ખરો, પણ અનસુયાના આશ્રમેથી આવું છું, એણે જે લાડુ આપ્યો ને એવી મીઠાશ તમારા લાડુમાં નથી. પાર્વતીએ કીધું કે અનસુયા છે કોણ? અરે દેવી જગતની મહાન પતિવ્રતા નારી છે, એના તોલે આ જગતમાં કોઈ ન આવી શકે. આટલું કઈ નારદજી નીકળી ગયા. હવે બહેનોનો સ્વભાવ હોય, તમે જોજો બધા, બેનની આગળ બીજી સ્ત્રીની વાત તમે કરો ને, એ ક્યારેય સહન કરી શકે. પાર્વતી દેવી ભગવાન મહાદેવને એમ કહે છે કે પ્રભુ, નારદજી આવ્યા હતા, અનસુયાના બહુ વખાણ કરતા હતા. અનસુયા છે કોણ? એના પતિવ્રતાનો ભંગ કરો, એનો નષ્ટ કરો. મહાદેવે કીધું કે દેવી, કોઈને ખાડામાં ઉતારવા ન જવાય. જો ખાડામાં ઉતારીએ ને તો આપણે જ સૌથી પહેલા ખાડામાં પડીએ. પણ પાર્વતી ન માન્યા. મહાદેવને કીધું કે કોઈ પણ ભોગે અનસુયાનું પતિવ્રતા નષ્ટ થાય એવું કરો. મહાદેવે કીધું કે સમય આવવા દો, કંઈક થશે. નારદજી આવ્યા વૈકુંઠ લોકમાં. લક્ષ્મીજીની પાસે આવીને લક્ષ્મીજીને કીધું કે વૈકુંઠનો મહિમા સારો, પણ અનસુયાના આશ્રમ જેવો મહિમા હવે નથી. સૌથી સારામાં સારો મહિમા અનસુયાના આશ્રમનો છે. વૈકુંઠનો મહિમા પેલા સારો હતો. લક્ષ્મીજી વિચાર કરે કે અનસુયા છે કેટલું કહીને ત્યાંથી જતા રહ્યા બ્રહ્મલોકમાં. લક્ષ્મીજી ભગવાન નારાયણને કહે છે કે પ્રભુ, અનસુયાના પતિવ્રતાનો ભંગ કરો, એનું પતિવ્રતા નષ્ટ થાય એવું કરો. ભગવાન નારાયણ સમજાવે, લક્ષ્મીજી સમજ્યા નહીં. બ્રહ્મલોકની અંદર આવ્યા. બ્રહ્માણી સાવિત્રીને કીધું કે દેવી, બ્રહ્મલોકનો મહિમા પણ પેલા જેવો નથી. અત્યારે અનસુયાના આશ્રમનો મહિમા બહુ વધારે છે. સાવિત્રીએ બ્રહ્માજીને કીધું કે અનસુયાના પતિવ્રતાનો ભંગ થાય એવું કરો. અને ત્રણેય જણા બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આવ્યા છે અનસુયાના આશ્રમે. ભવતી ભિક્ષાન દેહીનો પોકાર કર્યો, ભિક્ષા આપો. પણ એક શરત રાખી ત્રણેય દેવોએ કે નિર્વસ્ત્ર થઈ
અને અનસુયા ભિક્ષા આપે તો જ અમે ભિક્ષા લઈએ. નિર્વસ્ત્ર એટલે મેરે ભાઈ બહેન ગલત અર્થ નહીં નિકાલતા. ભાગવત એ સમાધિ ભાષાનો ગ્રંથ છે. નિર્વસ્ત્ર એટલે વાસના રહિત થઈ અને ભિક્ષાનું દાન કરો. અનસુયા વિચાર કરે કે નિર્વસ્ત્ર થઈ ભિક્ષા આપું તો પતિવ્રતા નષ્ટ પામે, ભિક્ષા ન આપું તો આતિથ્ય ધર્મ લાજે. હવે કરવું શું? અને એ જ વખતે અનસુયા દેવીએ હાથમાં જળ લીધું, સંકલ્પ કર્યો, મન વચન કર્મથી મારા પતિની સેવા મેં કરી હોય, મારા પતિને પરમેશ્વર માની અને એની સેવા કરી હોય તો આ ત્રણેય સાધુ 6 મહિનાના બાળકો બની જાય. આમ કરીને જ્યાં જળ છાટ્યું ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહાદેવ સુર આવ્યા છે. બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવને ઘણો બધો સમય વ્યતીત થયો. પાર્વતી, લક્ષ્મી અને સાવિત્રી વિચાર કરે કે ઘણા બધા સમયથી આ ગયા, પાછા આવ્યા નહીં. ત્રણેય દેવીઓ મળી અને અનસુયાના આશ્રમે આવ્યા. અનસુયાએ સ્વાગત પૂજન કર્યું અને અનસુયાએ ત્રણેય દેવીઓને આવવાનું કારણ પૂછ્યું. ત્રણેય દેવીઓએ કહ્યું કે અનસુયા, બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ ભિક્ષા લેવા આવ્યા હતા, એ ક્યાં છે? અનસુયાએ કીધું, બ્રહ્મા વિષ્ણુ મહાદેવ? બોલે હા, બ્રહ્મા વિષ્ણુ મહાદેવ નહીં, પણ 3 સાધુ મારા આંગણે ભિક્ષા માંગવા માટે આવ્યા હતા. ત્રણેય દેવીઓએ કીધું કે એ સાધુ નહીં, અમારા પતિ છે, બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ હતા. ત્યારે અનસુયા દેવીએ કીધું કે ઘોડિયામાં સૂતા છે, જેના હોય એના ઓળખીને લઈ જાઓ. અને ત્રણેય દેવી ઘોડિયામાં આવ્યા. પહેલા વેલા લક્ષ્મીજીએ ઘોડિયામાં આમ હાથ કર્યો, હાથને પાછો ખેંચો. કદાચ નારાયણની બદલે મહાદેવ આવી જાય તો? અનસુયા દેવીને કીધું કે દેવી, અમે હાર્યા અને તમે જીત્યા. આ જેવા હતા ને એવા ને એવા મૂળ રૂપની અંદર આને લાવો. અને એ જ વખતે અનસુયા દેવીએ હાથમાં જળ લઈ અને પાછો સંકલ્પ કર્યો, મન વચન કર્મથી મારા પતિની સેવા કરી હોય, પતિને પરમેશ્વર માન્યા હોય તો આ ત્રણેય બાળકો મૂળ રૂપની અંદર આવે. જળ છાંટ્યું, બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવમાંથી એક તેજ પ્રગટ થાય, ગુરુ દત્તાત્રેય પ્રગટ થાય. બોલીએ શ્રી દત્તાત્રેય ભગવાન કી જય. કથા ઉપદેશ કરે છે, બીજાની ઈર્ષા જીવનમાં ક્યારેય ન કરે. યાદ રાખજો, ઈર્ષા એ બહુ મોટું પાપ છે. કોઈનું સારું જોઈ અને રાજી થજો, ઈર્ષા નહીં કરતા. ઈર્ષા આપણે કોઈની કરીએ ને એટલે એના પાપ ધોવાય અને આપણામાં આવે, આપણું પુણ્ય ધોવાય અને સામેવાળી વ્યક્તિમાં જાય છે. અનસુયા એટલે જેના જીવનમાં ઈર્ષા નથી એવો જીવ. પણ જેની ઈર્ષા થતી હોય, ટીકા નિંદા થતી હોય, એને ક્યારેય ગભરાવું નહીં. તમારી ટીકા નિંદા ઈર્ષા થાય ને તો રાજી થવું. ટીકા નિંદા ઈર્ષા કોની થાય? કે જે પ્રગતિના પંથે હોય ને, સફળતાના શિખરે હોય, એની ટીકા નિંદા ઈર્ષા થાય. બીજાની ટીકા નિંદા ઈર્ષા ન થાય. અને ઈર્ષા કરે એને કરવા દેવી, કારણ કે આપણા પાપ ધોવાનું એ કામ કરે છે, એને કરવા દે. એટલે કોઈ આપણી ઈર્ષા કરે તો વિચલિત ન થવું. એટલે અનસુયા એટલે જેના જીવનની અંદર
ઈર્ષા નથી. ત્યાં શ્રીમદ ભાગવત નારી ધર્મની કથા બતાવે છે. આટલી બધી સંખ્યાની અંદર બહેનો બેઠા છે. બહેનો, તમારી તાકાત બહુ મોટી છે. આ કળિયુગની અંદર ધર્મ જો ટક્યો હોય ને તો આપણું શાસ્ત્ર એમ લખે છે કે આ કલી કાલની બહેનોના લીધે ધર્મ ટક્યો છે. તમારા સત્સંગના પ્રતાપે ધર્મ ટક્યો છે. એક સફળ પુરુષની પાછળ એક સફળ સ્ત્રીનો હરમેશને માટે હાથ હોય છે. અને દાંપત્ય જીવન છે ને એ જગતનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જીવન છે જો જીવતા આવડે તો. આ દાંપત્ય જીવન એ કૃષ્ણ અને રૂકમિણીનું જીવન છે. આ દાંપત્ય જીવન રામ અને સીતાનું જીવન છે. અને આ દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રહસ્થાશ્રમ છે. ભગવાન જ્યારે જ્યારે પ્રગટ થયા છે ને સજ્જનો, ત્યારે ગ્રહસ્થાશ્રમની અંદર રહેનારા જીવની ઘરે જ ભગવાન પ્રગટ થયા છે. એક પણ દાખલો નથી કે સાધુ સંત સંન્યાસીને ત્યાં ભગવાન પ્રગટ થયા. ભગવાન 23 વખત અવતરિત થયા. ક્યાં આવ્યા છે? ગ્રહસ્થાશ્રમની અંદર. દાંપત્ય જીવનમાં ભગવાને પ્રવેશ કર્યો છે. અને જેના ઘરે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે, જેના ઘરે આ સ્ત્રીઓનું માન સન્માન જળવાય, નારીઓનું માન સન્માન જળવાય ને, એના ઘરે લક્ષ્મીજી રમવા માટે આવે, દેવો રમવા માટે આવે, એવું આપણું શાસ્ત્ર કહે છે. એટલે તમારી તાકાત બહુ મોટી છે. નારી નમાવે દેવને, નારી અપાવે રામ. એ નારીથી શોભે સગળો સંસાર, નારી છે ઘરની લાજ.